નમસ્તે. મારું નામ પટેલ મૌલી નીરવભાઈ છે. મારું નામ કૈલા એન્જલ નરેશ. આજકાલ શહેરો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, સાથે સાથે જીવન ધોરણ પણ સારું બનાવી રહ્યા છે અને કેટલીક ગંભીર સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી રહ્યા છે. જેવી કે આપણે જે વસ્તી વધે એટલે વસ્તી વધવાને કારણે માણસોની સંખ્યા વધે અને જે ઘરમાં ગંદુ જે પાણી ઉત્પન્ન થતું હોય ને એનું પ્રમાણ પણ વધે છે. એટલે ગટરોમાં જાય એટલે ગટરો બ્લોક અથવા ઉભરાવાની ક્ષમતા વધુ રહે છે. આ બ્લોક અથવા ઉભરાતી ગટરો સાફ કરવા માટે કેટલીક વખત સફાઈ કામદારોને ગટરમાં ઉતરવું પડે છે. જ્યારે યોગ્ય સલામતી સાધનો વગર સફાઈ કામદારો ગટરમાં ઉતરે છે ત્યારે તેની અંદર ઉત્પન્ન થતા ઝેરી વાયુને કારણે તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. અમારું આ મોડેલ એક માનવ સંચાલિત છે, જેમાં એક સ્ટેન્ડ છે. સ્ટેન્ડ ઉપર એક આ બે દાંતી ચક્ર છે ને દાંતી ચક્ર સાથે એક આ ચેન જોડેલી છે. હવે જ્યારે હેન્ડલને ફેરવવામાં આવે છે ત્યારે આ પુલિસ સિસ્ટમમાં પડતા બેલની સાથે જોડેલા કન્ટેનરો દ્વારા ગટરનું ગંદુ પાણી એ કલેક્ટિંગ બોક્સમાં ઠલવાય છે. જ્યારે કલેક્ટિંગ બોક્સમાં આવે છે ત્યારે તેની અંદર પ્રવાહી અને કચરાનું વર્ગીકરણ થાય છે અને પ્રવાહી કચરો ફરીથી ગટરમાં વહી જાય છે. ઘન કચરો ઉપર રહી જાય છે અને ઓલા કણે પાણીને પ્રવાહી કચરોને પાછું છોડી દેવામાં આવે છે અને ઘન કચરાનું રિસાયકલિંગ કરવામાં આવે છે અને તેનો ફરી ઉપયોગ લેવામાં આવે છે. અમારું આ મોડેલ સંપૂર્ણપણે માનવ સંચાલિત છે, તેથી તેના કારણે ગટરોમાં કામદારોને ઉતરવાની જરૂર નથી પડતી. અમારું આ મોડેલ વેસ્ટ મટીરિયલ્સમાંથી બનાવવામાં આવે છે. અમારું આ મોડેલ એક સરળ અને ઓછા ખર્ચે બનાવેલું છે. જે જો અહીંયા બે ગટરની ઊંડાઈ પ્રમાણે પણ લાંબુ ટૂંકું આ બેલ્ટ કરી શકીએ છીએ અને આ પાઇપોને પણ લાંબી ટૂંકી કરી શકીએ છીએ. આજકાલ ઘણા મોટા સાધનો આવી ગયા, ગટર સાફ કરવાના સાધનો આવી ગયા છે, પરંતુ જેમ કે નગરપાલિકા, ગ્રામ પંચાયત, મોટા ગામડાઓ અને મોટી શેરીઓ અથવા નાની શેરીઓ જે આવા યંત્ર વસાવી શકતી નથી, ત્યાં અમારું આ યંત્ર આશીર્વાદરૂપ છે. આ ભૂગર્ભ ગટર સાફ રાખવા માટે ફક્ત યંત્રો જ પૂરતા નથી, આપણે પણ થોડી કાળજી રાખવી જોઈએ. જેમ કે પ્લાસ્ટિકના ટુકડા, ખાદ્ય પદાર્થો, કાપડના ટુકડા વગેરે આપણે ગટરમાં નાખવું ના જોઈએ. ફક્ત આટલી જાળવણી રાખવાથી આપણે ગટર ઉભરાવી કે બ્લોક થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. આપણી અત્યારની ગટર વ્યવસ્થા કાર્યક્ષમ નથી, એટલે આપણે જે આધુનિક ગટર વ્યવસ્થાપન હોય ને એને આપણે જાળવવું જોઈએ. જે નાની પાઇપો હોય છે ગટરોમાં, નાના પાઇપની વાઇસ, તો એને બદલીને મોટા પાઇપો લગાડવી જોઈએ. આટલું કરવાથી ગટર ઉભરાતી અથવા બ્લોક થતી અટકાશે અને આપણે ગટર વ્યવસ્થાપન નકશો જાળવવો જોઈએ. દાદા તમે યુટ્યુબ